નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3/4/2026 લીલિયા ગામની અંદર એક ફિલ્ડની અંદર આવ્યા છીએ. એ આવા ધોમધકતા તાપમાનની અંદર પણ એક વેરાયટી ઊભી છે અને અત્યાર સુધી સારું એવું વિનાટ કર્યું છે અને હાલમાં પણ કપાસ તવડેલો ઊભો છે અને ખેડૂત પણ આપણી સાથે છે. એમનો પરિચય લઈએ. તમારું નામ? મારું નામ આયુષ પરેશભાઈ કાકરેજા. બરાબર છે. તમે આ કેટલા વીઘા કઈ વેરાયટી વાવેલી? આ છે ત્રિનેત્ર પ્રબળ. કેટલા વીઘાનું વાવેતર કર્યું? આનું વાવેતર છે 10 વીઘાનું. બરાબર છે. એમાં પ્રબળ કેટલી વાવેલી? પ્રબળ છે 6 વીઘા જેવું છે. બરોબર, 6 વીઘાનું પ્રબળ વાવેલું ને બીજી અન્ય વેરાયટી. બરાબર. તમને આ પ્રબળની અંદર રોગ જીવાતમાં કેમ લાગ્યું? રોગ જીવાતમાં અન્ય વેરાયટી કરતા ઓછું અને વાવાઝોડા અને આ વખતે વરસાદી માવઠાને ઘણી બધી પરિસ્થિતિઓ આવી હતી, એની સામે તમને આ વેરાયટીમાં કેમ લાગે છે? નહીં, સારી છે. ફ્લાવરિંગ તાત્કાલિક લઈ લે છે બીજી વાર, એટલે વાંધો નથી આવેલો. સારી વેરાયટી. રિકવરી ટૂંકમાં બીજી વેરાયટી કરતા સારી મળે. ખેડૂત મિત્રો, તમે પણ જોઈ શકો છો કે આ અત્યારની પરિસ્થિતિની અંદર જો આટલો કપાસ સરસ તવડેલો હોય એટલે વરસાદ માવઠાની સામે પણ આ રોગ પ્રતિકારક સામે અને વાતાવરણ સામે ઝઝૂમવાની શક્તિ તો પૂરેપૂરી રહેલી જ હોય, તો જ અત્યારે આ આટલી વીણી આવેલી હોય. અને તમે આની અંદર વીણવા જ્યારે શરૂઆત કરી કપાસની, ત્યારે બીજી વેરાયટીની સાથે કપાસ તવડેલો કે મોડો કે વહેલો? ક્યારે? એની કરતા વહેલો શરૂઆત થઈ વીણવાની. અને બીજી વેરાયટી બાજુની અંદર હતી આપણી, એની કરતા વેરાયટી તમને કેમ લાગે છે કે પાછળથી રિકવરીમાં કે ઈયળમાં ઓછી? ગુલાબી ઈયળનો બહુ પ્રશ્ન નથી આ વેરાયટીમાં, અને બીજા અન્ય રોગોમાં ઓછી, અને પાછળથી રિકવરી પણ સારી છે. બરાબર છે. અને પાછળની વીણીની અંદર તમને વજન અને અત્યારે વીણવામાં કેમ લાગે? વીણવામાં બહુ પોચું છે અને વજનમાં પણ સારો છે, વાંધો નથી. બરાબર છે. તમને હવે તમે અત્યારે વીણી રહ્યા છો, કેમ લાગે છે? આ વીણવાની મજા આવે છે? મજા આવે. હળાવાળું કેમ લાગે છે? હળો નથી ને? આ વેરાયટી તમે આમ કેમ બીજાના વાવી હોય તો હોય બીજા વર્ષે? હા, થાય ને. એમ ને? હા. બીજી બાજુની વેરાયટી કરતા આમાં તમને કેમ લઈ ગયું વીણવામાં ને એમાં ઉતારવામાં? સારું છે ને? રાજુ ઉતરે ને બીજા કરતા? કેમ લાગે છે? વધારે ઉતરે ને વીણવામાં બેહો? હા. ખેડૂત મિત્રો, અત્યારની સમયની અંદર આવી સરસ જેમ કે કપાસે વ્હાઈટ કલરની ચાદર ઓઢી હોય એવો ફિલ્ડ દેખાઈ રહ્યું છે. તમે પણ કેમેરાના માધ્યમથી જોઈ શકો છો. અને વાવાઝોડાની પરિસ્થિતિની અંદર થોડા ડાબકા લાંબા અને નીચે ખરેલું છે, પણ આ જ્યારે વાવાઝોડા પહેલા બહુ ખૂબ સરસ ફિલ્ડ હતું અને અત્યારે પણ હાલમાં સારું છે અને વીણવામાં પણ બહુ ખૂબ સરસ મજા આવે છે. બીજું, ખેડૂત મિત્રો, આપણે જ્યારે વેચાણ કરતા હોય ત્યારે ખેડૂતોને એવું કીધેલું હોય છે કે આ વેરાયટી ખીલા મૂળની છે, એટલે આપણે આયુષભાઈના ખેતરની અંદર જે વીણાતું જાય છે એમ પાછળ ખેંચતા પણ જાય છે, અને આપણે જોઈ શકીએ કે વેરાયટી કિલો મૂળની છે કે નહીં તે આપણે મૂળ જોઈને ચેક કરી લઈએ. જો ખેડૂત મિત્રો, આનું મૂળ કેટલું લાંબુ છે. આ કિલો મૂળ આ વેરાયટીને કહી શકાય. મિત્રો જોઈ શકો છો, આનું મૂળ લગભગ 1 ફૂટની આસપાસ મૂળ લાગેલું છે દરેક છોડની અંદર. આ એટલા લાંબા મૂળ બેસી ગયા છે, એટલે આ કિલો મૂળની વેરાયટી હોવા જે આપણે કીધેલું છે એ જ સાબિત થઈ જાય છે કે કિલો મૂળ, ખરેખર કિલો મૂળ જ આ વેરાયટીની અંદર છે. તમે પણ જોઈ શકો છો, અને તો જ અત્યાર સુધી આ વેરાયટી ટક્કર લઈ શકી હોય, કારણ કે મૂળ જેનું ઊંડું હોય તે જમીનની અંદરથી ખોરાક લઈ શકે છે. થેન્ક યુ. આભાર.